ગાંધીબાગે બહુ બધા ફોટો પડાવીને અમે લોકો નીકળી ગયા મેરેજમાં જવા માટે, પણ જાન તો હજી માંડવે નથી પહોંચી. એટલે અમે લોકો પણ રૂકી ગયા થોડી વાર નાચ ગાના જોવા માટે. આટલા તડકાના બધા ગરબા રમે છે તો એને જોઈને તો મને ચક્કર આવે છે. રિદ્ધિ મને પૂછતી હતી કે તમારે ગરબા રમવા જવું છે, પણ ના મારું કામ નહીં આવા તડકામાં. હવે જાન વાળા તો રમતા રમતા 1 કલાક કરશે, તો આપણે 1 કલાક થોડું તડકે ઊભું રહેવાશે. એટલે આપણે તો હોલમાં પહોંચી ગયા અને શાંતિથી એક ખૂણો પકડી અને બેસી ગયા. હાશ, હવે થોડી શાંતિ થઈ. 2 બહેનોના સાથે મેરેજ હતા એટલે 2 જાન આવી હતી, એક આ સાઈડ અને બીજી જાન આ સાઈડ. હવે મેરેજ વાળો તો મેરેજ કરશે, પણ ત્યાં સુધી આપણે શું કરવું? એટલે આપણે તો જો ફોટા પાડવા અહીંયા પણ લાગી ગયા છે. ફોટા તો બહુ પાડ્યા, પણ હવે તો ભૂખ લાગી છે. પછી દુલ્હનની એન્ટ્રી થઈ તો મેં કીધું થોડી વાર જોઈ લઈએ અને પછી બધા સાથે જમવા જઈએ. જમતા જમતા નણંદજી સાથે થોડી વાર મસ્તી કરી અને પછી બધાને બાય કહી અને હું ઘરે આવી. અને ઘરે આવી અને બધાથી પહેલા તો આપણું કામ આ જ છે કે વાળ બાંધી લ્યો. આવા તડકાનું બહાર રખડીને ખાલી વાળ બાંધવાથી મેળ આવશે? નહીં. એટલે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ અને બારે ખાટલો નાખી અને હું તો બેસી ગઈ છું જો મહેંદી લગાવવા માટે. એશુની અને મારા સાસુમાની વાતો સાંભળતા સાંભળતા મારી અડધી મહેંદી કેમ પૂરી થઈ એ તો મને ખબર જ ના પડી. હવે મેરેજ તો પતી ગયા છે તો મહેંદી કેમ લગાવું છું તો એ હવે નેક્સ્ટ વિડીયોમાં. ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.